નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2ની ચર્ચા કરવાના છીએ, જેમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમને આપી દીધો છે, પણ તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણે ઉદાહરણની અંદર પણ આ જે છે એ જોઈ ગયા છીએ. તો તેની આપણે શરૂઆત કરીએ તો પહેલો દાખલો જે છે એમાં આપણને આપેલું છે કે શૂન્યનો સરવાળો 1/4 હોય અને શૂન્યનો ગુણાકાર -1 હોય તો આવી બહુપદી તમારે શોધી દેવાની છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એ આપેલું છે 1/4. હવે સરવાળાનું સૂત્ર આપણને ખ્યાલ છે કે -b/a થાય. તો અહીંયા સામે 1/4 આપેલા જ છે, તો એની કિંમત થશે 4 અને -b બરાબર 1 થશે, પણ આપણે bની કિંમત જોઈ છે તો b બરાબર -1 થાય. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી જે છે હવે શૂન્યનો ગુણાકાર આપેલો છે, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1 આપણને આપેલું છે. તો ગુણાકારનું સૂત્ર થશે c/a. શૂન્યનો ગુણાકાર કેટલો હોય? c/a જેટલો, અને અહીંયા છેદમાં કાંઈ જ નથી એટલે હશે 1. પણ એની કિંમત આપણને અહીંયા 1 મળે છે, તો આપણે 1 લેવાની નથી, કારણ કે એની કિંમત તો અહીંયા 4 મળે છે. તો જ્યારે એની કિંમત 4 હોય ત્યારે સીની કિંમત કેટલી હોય? તો અહીંયા ઉપર નીચે આપણે જે છે 4 વડે ગુણી દઈએ, તો c/a બરાબર -4/4. તો આ જે છે એ આપણા માટે કામનું છે, કારણ કે આપણે એની કિંમત જ્યારે 4 હોય ત્યારે સીની કિંમત થશે -4. હવે કાંઈ જ કરવાનું નથી, એ બી અને સીની કિંમત જે છે એના પ્રમાણિત સ્વરૂપમાં મૂકી દઈએ. તો હવે એ બી અને સીની કિંમત ax² + bx + c બરાબર 0 જે છે એમાં મૂકતા, તો આપણે મૂકી દઈએ. એની કિંમત આપેલી છે 4, તો અહીંયા થઈ જશે 4x². બીની કિંમત આપેલી છે -1, તો પ્લસ માઇનસ આપણે કરવું હોય તોય ચાલે, અને જો સાદરૂપ એક સ્ટેપ આપવું હોય તો પણ ચાલે. અને સીની કિંમત છે -4 બરાબર 0. તો અહીંયા થશે 4x² ± -x ± -4 બરાબર 0. તો આ આપણને એક બહુપદી દ્વિઘાત એવી મળી ગઈ કે જેનો સરવાળો જે છે એ 1/4 હોય અને એના શૂન્યનો ગુણાકાર જે છે એ -1 હોય. તો આ તો આપણી થઈ ગઈ પ્રથમ રીત. પણ જો તમને જે છે આ રીતમાં ક્યાંય પ્રોબ્લેમ આવતો હોય કે એ અને સી જે છે એ કેવી રીતે અહીંયા સરખા કરવા, તો આપણે બીજી એક સરળ રીત આપેલી છે, તો અહીંયા આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. તો હું તમને અહીંયા જે છે આ બીજી રીત શીખવાડું છું. આપણે દાખલાની અંદર હવેથી બીજી રીત જ યુઝ કરવાના છીએ, આનો ઉપયોગ કરવાના નથી. તો બીજી રીત જે છે એ આવી છે કે જ્યારે સરવાળો આપણને આપેલો હોય અને ગુણાકાર જ્યારે આપણને આપેલો હોય, જ્યારે સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ આવા પ્રકારનું હોય છે કે બ્રેકેટની અંદર પહેલાં વર્ગવાળું પદ, પછી માઇનસ અહીંયા હોય છે સરવાળો એક્સના સહગુણકમાં હોય એનો સરવાળો, અને અચળ પદમાં હોય છે એનો ગુણાકાર બરાબર થશે 0. તો જ્યારે સરવાળો અને ગુણાકાર આપેલો હોય ત્યારે આ પ્રમાણિત સ્વરૂપ મૂકી પણ દાખલો આપણે કરી શકીએ છીએ. તો ફક્ત કેને સામે જવા દેશું, x² ના x², માઇનસના માઇનસ, આલ્ફા પ્લસ બીટાની કિંમત આપી છે 1/4, x ના x, પ્લસના પ્લસ, ગુણાકાર આપ્યો છે -1, અને કે જે છે એ સામે આવી ગયો છે 0/. સાદરૂપ થોડું આપી દઈએ તો તેથી અહીંયા થશે x² -1 × x, અંશનો ગુણાકાર કરી દઈએ તો x/4 થાય, પ્લસ માઇનસ -1 અને 0/k એટલે 0 થશે. બહુપદીની અંદર જે છે છેદમાં 4 આવેલા છે, તો એ છેદને આપણે જે છે એ દૂર કરવો પડે. તો દૂર કરવો હોય તો અહીંયા છેદમાં કાંઈ જ નથી એટલે 1 હશે, અહીંયા પણ કાંઈ જ નથી એટલે 1 હશે. તો આ બંનેને 4 વડે ગુણવા પડે. તો આને 4 વડે તમે ગુણો તો ઉપર થઈ જશે 4x². આને કાંઈ જ ગુણવાની જરૂર નથી, અને આને તમે 4 વડે ઉપર ગુણો તો 4 થઈ જાય, અને છેદમાં લસા આવી જશે 4. 4 જે છે ને સામે જવા દો તો એ ગુણાકારમાં વહી જાય, અને 0 × 4 એટલે 0 જ થશે.
તો આ આપણને મળી ગઈ છે બહુપદી. તો બંનેનો આન્સર જે છે એ સેમ જ આવે છે. એટલે જ્યારે આવો દાખલો આપણને આપેલો હોય તો આપણે જે છે બીજી રીતે કરીએ તો સરળતાથી જે છે એ ગણી શકાય છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને એ અને બી અને સી જે છે એ શોધવામાં ઘણી વખત જે છે એ પ્રોબ્લેમ આવે છે. તો નેક્સ્ટ દાખલાની અંદર આપણે ફક્ત બીજી રીતથી જ કરીશું. જો તમને યોગ્ય લાગતું હોય તો તમે પહેલી રીતે પણ દાખલો કરી શકો છો. તો હવે આપણે જો બીજા દાખલાની વાત કરીએ તો બીજા દાખલાની અંદર જે છે આપણને બીજા દાખલામાં સરવાળો જે છે એ આપેલો છે √2 અને શૂન્યનો ગુણાકાર જે છે એ આપેલો છે 1/3. તો ફરી પાછા આપણે જે છે બીજી રીતે હમણાં જ દાખલો ગણેલો હતો એ જ રીત સીધા જે છે આપણે લઈએ છીએ. તો આલ્ફા પ્લસ બીટા √2 આપ્યો છે અને એનો ગુણાકાર આપ્યો છે 1/3. તો પ્રમાણિત સ્વરૂપ જે છે એ જ ડાયરેક્ટ એનું મૂકી દઈએ કે સૌથી પહેલાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે માટે પહેલાં વર્ગવાળું પદ, પછી એક્સના સહગુણકમાં સરવાળો અને માઇનસ નિશાની ભૂલવાની છે ને અહીંયા માઇનસ જ આવશે અને અહીંયા આવશે પ્લસ. તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર. કેને જવા દેશું સામે એટલે એ વહી જશે છેદમાં. તો x² માઇનસના માઇનસ √2 એક્સના એક્સ પ્લસના પ્લસ ગુણાકાર આપ્યો છે 1/3 બરાબર 0/k થશે. કે સામે આવી ગયો એટલે હવે આનું ફક્ત સાદુરૂપ આપવાનું છે કે અહીંયા છેદમાં 3 છે તો છેદ કાઢવો પડે. તો અહીંયા કાંઈ જ ન હોય એટલે એક હોય તો આ બંનેને 3 વડે ગુણી દઈએ. તો અહીંયા 3 ગુણ્યા x² એટલે 3x² માઇનસ 3ને અહીંયા ગુણશો એટલે 3√2x પ્લસ અહીંયા તો 3 છેદમાં છે જ તો આખાઈના છેદમાં આવી જશે 3 અને 0/k એટલે 0 જશે. આ તગડો જે છે એ સામે જશે, ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જાય અને 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એ 0 જ આવશે. તો બહુપદી બરાબર 0 આવી ગયો છે આપણો આન્સર. તો આ બહુપદી હોય કે જેનો સરવાળો શૂન્યનો √2 હોય અને ગુણાકાર જે છે એ 1/3 હોય. હવે આવી તો ઘણી બધી બહુપદીઓ મળતી હોય છે. એમાંની એક બહુપદી આ છે કે જેનો સરવાળો ગુણાકાર આ છે. હવે આપણો આન્સર સાચો છે કે નહીં જો ચેક કરવો હોય તો અહીંયાથી ચેક કરી લેવાય કે સરવાળો જે છે એ કેટલો હોય તો કે -b/a હોય. તો માઇનસના માઇનસ બી આપેલા છે -3√2 છેદમાં a એટલે કેટલા આપેલા છે 3. તો અહીંયા લખી દઈએ 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 3√2/3 તો 3 ઉડી જાય. જોવો જોઈએ √2 આવી જાય છે સરવાળો. હા, ત્યાર પછી જે છે ગુણાકાર કેટલો હોય તો કે c/a હોય. તો c આપેલો છે 1 છેદમાં આપેલું છે 3 તો શૂન્યનો ગુણાકાર જે છે એ 1/3 આવી જાય છે. હા, તો આ રીતે તમે ચેક પણ કરી શકો છો. ત્યાર પછી ત્રીજા દાખલાની જો વાત કરવામાં આવે તો ત્રીજા દાખલાની અંદર આપણને શૂન્યો જે છે એનો સરવાળો આપેલો છે 0 અને જે છે ગુણાકાર આપેલો છે √5. તો ત્રીજા દાખલાની અંદર જે છે આપણને સરવાળો શૂન્યનો આપેલો છે 0 અને ગુણાકાર આપેલો છે √5. તો ફરી પાછા જે છે આપણે એ જ પ્રોસેસ કરીશું કે સરવાળો જે છે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 આપેલો છે અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર √5 આપેલા છે. તો સૌથી પહેલાં જ્યારે સરવાળો અને ગુણાકાર આપેલું હોય ત્યારે એનું પ્રમાણિત સ્વરૂપ કેવું થશે તો x² માઇનસ અહીંયા સરવાળો આવશે એક્સના સહગુણકમાં અને અચળ પદની જગ્યાએ હોય છે ગુણાકાર. હવે બધાની કિંમત મૂકી દઈએ અને કેને સામે જવા દઈએ. તો x² માઇનસ સરવાળો આપ્યો છે આપણને 0 અને ગુણાકાર આપેલો છે √5 બરાબર 0/k. તેથી x² આ પદ જે છે એ તો 0 ગુણ્યા x એટલે 0 થઈ જશે અને હવે વધશે ફક્ત √5 બરાબર 0. તો આપણને જે છે અહીંયા આન્સર મળી ગયો છે કે આ બહુપદી હોય કે જેના શૂન્યનો સરવાળો 0 હોય અને ગુણાકાર જે છે √5 હોય. ફરી પાછા આપણે ચેક કરી લઈએ તો સરવાળો જે છે સરવાળો કેટલો હોય આલ્ફા પ્લસ બીટા તો -b/a હોય તો માઇનસ બી તો અહીંયા આપેલો જ નથી એટલે એનો જે છે સહગુણક કેટલો હશે 0 છેદમાં a એટલે આપેલું છે 1 તો સરવાળો 0 મળે છે. જો મળી ગયો તો હા
આપણો દાખલો સાચો છે, 0 મળે છે. ગુણાકાર જોઈ લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. તો સી આપેલા છે √5 છેદમાં એ એટલે જે છે 1 આપેલા છે. તો √5 છેદમાં 1 એટલે √5 જ થશે. તો આપણો જે છે ગુણાકાર પણ √5 જ આવે છે આનો. તો આપણે આવી રીતે ચેક પણ દાખલાને કરી શકીએ કે આપણી બહુપદી સાચી છે કે નહીં. તો અહીંયા જે આપણા પહેલા 3 દાખલા હતા એ પૂરા થાય છે. 4 થી 6 દાખલા જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. તો મને આશા છે કે આપણી જે સરળ રીત હતી એ તમને લોકોને બધાને સમજાઈ ગઈ હશે. તમારે જો ટેક્સ્ટ બુકની રીતે કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.